જર્મનીની એક પ્રસિદ્ધ બેંકમાં લૂંટારુઓ ઘૂસી ગયા. લૂંટારુઓના સરદાર હાથમાં બંદૂક લઈને બોલ્યો, કોઈએ હલવાનો પ્રયાસ ન કરવો. બેંક લૂંટાશે, પૈસા જશે તો સરકારના જશે, પરંતુ જીવ જશે તો એ તમારો પોતાનો જશે. એટલે ચૂપચાપ શાંતિથી પાછળ હાથ રાખીને નીચે બેસી જાઓ. આ સાંભળતા જ બધા શાંત થઈ ગયા અને ચૂપચાપ બેસી ગયા. આને કહેવામાં આવે છે માઇન્ડ ચેન્જિંગ કોન્સેપ્ટ, એટલે કે માણસના મગજને પોતાના ફાયદા માટે વાળી દેવું. જ્યારે બધા ઘૂંટણ પર બેસી ગયા ત્યારે એક સુંદર મહિલાના કપડાં બેદરકારીથી તેના ઘૂંટણથી થોડા ઉપર સરકી ગયા. લૂંટારા ગેંગના નેતાએ જોયું અને ચીસ પાડી, એ કપડાં ઠીક કર, અમે અહીં બેંક લૂંટવા આવ્યા છીએ, કોઈ બીજું કામ કરવા નહીં. આને કહે છે પ્રોફેશનલ થિંકિંગ. જે કરવા આવ્યા છે એમાં જ ધ્યાન, સામે બીજી કેટલીય લાલચ હોય ધ્યાન ભટકે નહીં. લૂંટ પછી જ્યારે લૂંટારા પોતાના ઠેકાણે પરત ફર્યા ત્યારે એક યુવાન લૂંટારો, એ MBA પાસ હતો, એ ગેંગના નેતાને, એ જે ફક્ત 5 ચોપડી જ ભણેલો, એને કહ્યું, બોસ ચાલો પૈસા ગણી લઈએ. પેલા સરદારે હસતા હસતા કહ્યું, એની કાંઈ જરૂર નથી હો, થોડી વારમાં ન્યૂઝ ચેનલવાળા જ કહી દેશે કે આપણે કેટલા પૈસા લઈને આવ્યા છીએ. આને કહેવાય અનુભવ. લૂંટારાના જતા જ બેંકનો એક કર્મચારી દોડતો બેંક મેનેજર પાસે પહોંચી ગયો અને બોલ્યો, સર આપણે તરત જ પોલીસને ફોન કરવો જોઈએ, તરત કરશો તો લૂંટારવો હજી બહુ દૂર નહીં ગયા હોય. બેંક મેનેજરે તેને અટકાવ્યો અને કહ્યું, ના, લૂંટારવો લગભગ 20 લાખ રૂપિયા લઈ ગયા છે, એને લઈ જવા દો. આ લૂંટના બહાને આપણે 7 કરોડ રૂપિયાની ગડબડ કરી છે ને, એને દબાવી શકશું, સમજા? કપટી સ્મિત સાથે મેનેજર બોલ્યો, આને કહેવાય પ્રવાહ સાથે તરવું, એટલે કે જોખમને પણ બુદ્ધિપૂર્વક પોતાના ફાયદામાં ફેરવી દેવું. થોડી વાર પછી ટીવી પર સમાચાર આવ્યા, બેંક લૂંટમાં 8 કરોડ 20 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. આ સમાચાર જોયા પછી લૂંટારુઓએ પૈસા 2 વાર ગણ્યા, એમના હાથમાં તો ફક્ત 20 લાખ જ હતા. ગેંગનો સરદાર ગુસ્સે ભરાયો અને બોલ્યો, જો તો સાલા લુખ્ખાઓ, અહીંયા અમે જીવ જોખમમાં મૂકી કેટલાય પ્લાન બનાવી અને ફક્ત 20 લાખ લૂંટ્યા, અને બેંકના મેનેજરને પેનથી એક લખાણમાં 8 કરોડ ગપચી લીધા. આ ચોર બન્યા એના કરતાં ભણ્યા હોત તો વધુ કમાઈ શકે. આને કહેવાય જ્ઞાનની કિંમત સોનાથી પણ વધુ. બેંક મેનેજર હસી રહ્યો હતો. બેંકમાં લૂંટ છતાં પણ એનો નફો 8 કરોડનો. 7 કરોડની ગડબડી દબાવી દીધી અને ઉપરથી 1 કરોડ વધુ ગપચાવી લીધા. બોલો મિત્રો, અહીંયા દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થનો જ સાથી છે, કોઈ માટે વિચારતું નથી. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.